મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્તના પાછા એક ધમાકેદાર વ્લોગમાં। આજે પાછો આપણે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજની સફર થવાની છે એકદમ જોરદાર ને એકદમ જોરદાર કેમ કે મારે ને પપ્પાને કેમનું જવાનું પપ્પા પાછું ગાડીમાં પાછું કે હું કા એ આગળ અમે તમને બધાને કહેતા રહે કે કેમનું જવાનું છે ને હું હે ને દાદા હલ્લા મળીએ પાછા પાછા કેટલા સબસ્ક્રાઇબર થઈ જાવ છે 120 થઈ ગયા ને અડીમાં હલો આશીર્વાદ લઈને પેલા આપણે ગયા હતા ત્યાં જવાનું હતું પણ એમાં હે ને કેન્સલ થયું હતું તો હવે હે ને પાછું અત્યારેથી જવાનું છે પપ્પા ભેરું ગાડીમાં જવાનું છે ત્યાં જઈને તમને બધાને હે ને કહું અત્યારે અમે ફટાફટ નીકળી અને જે આપણી ભૂરી તાતા ભૂરી સારું હાલો નીકળી ફટાફટ મોડું થાય છે પાછા આપણે જઈએ આજે જઈએ પાછા ઘર જ ગમે છે જડ આલતન થાય ને ગાડીમાં ચડી જાવ ઓકે હાલો પાછા મળીએ બિંદુ બેન પાછા મળીએ હો બેન મળી ઓકે હો બાય તો પહોંચી ગયા હે આપણે જામનગર ને હવે હે ને આપણે જવાનું છે ખટારામાં। હા તો આજે આપણે જવાનું છે ખટારામાં। પહેલા આપણે એક્સપિરિયન્સ કર્યો તો 16 ટાયરનો એ પણ 80 વાળી ગાડીમાં તમે બહુ પહેલા જોયા છે મહિનોક દિવસ શાયદ પહેલા અને અત્યારે જવાનું છે આપણે 12 ટાયર ગાડીમાં અને જો આમાં જવાનું છે આપણે આ છે 80 વગરની ગાડી છે દરવાજા બધું ખુલ્લું હોય એટલે આજે છે ને આ ગાડીનો આપણે એક્સપિરિયન્સ કરવાનો છે જામનગર ટુ સુરત। જો આમાં જઈને આપણે થોડુંક ઇન્ટરવ્યુ દે એટલે અંદર થોડુંક આપણે કહેશું કે આવી રીતે આવી રીતે અંદર બધું હોય અંદર જઈને પછી કહેવું પપ્પા હજી થોડુંક કાગળિયાના હે અમે હોટલે રાખ્યા તો એ લેવા જવાના ને અને બાકી આ ગાડીમાં ભર્યું છે સલ્ફર અને આપણે આ પણ ટ્રાય કરવાની છે આંકવાની છે કે આંકવાની કેવી મજા આવે જોવાય આગળ હવે અને આમાં છે ને હું પપ્પા જ બે જવાના છે પિન્સી કાકા આજ ખેરે છે નહીં। સારું હાલો તો તમે બધા આગળ બન્યા રહ્યો તો પેલા હે ને કાચ બાજ બધું સાફ કરી નાખી પછી અંદર બેસી આરામથી ને પછી તમને બધું એ અપડેટ દેતા રહીએ। વાહ હલો આજે આ ખટારામાં જોવા ને પપ્પામાં ના પાડતા રહે કે આમાં હે ને બહુ હેરાન થાય દેખાય કે આ ખટારામાં આખું ગરમ થઈ જાય પણ જોવાય જી થાય કે પપ્પા કરી તો નાખ્યું બધું સાફ કર્યું જો અંદરથી જો કે આવો વ્યૂ આવે છે ને હવે હે ને જવા દે ધીરે ધીરે પેલા ગાડી ફૂલ કરી દઈએ ને પછી જવા દઈએ આપણે આંકવાની નથી એટલે આપણે અહીંયા આ સાઈડ વિડીયો ઉતારવાનો હતો ને એટલે આપણે આ સાઈડ એવા હતા બાકી આ વિશે થોડું અંદર કંઈક માહિતી આપતા રહે હું આપણે પેટ્રોલ પહેલાં ભરાવી દઈએ પછી પેટ્રોલ ભરાવી લીધું બરાબર તો તાજી ગાડીમાં પંચર દેખાણું અમને રીતે અહીંથી ને હાલતા જ નથી થતા ખબર ને 2-10 દીએ પૂકી બહાર ગાડી જો મસ્ત હે આમ જબરજસ્ત બનાવી છે કાકાએ આપણા વીરા કાકાની છે આગળ ને બાકી પણ આમાં બધું છે ને અતાણે ખડબડી ગયું નહીં પપ્પા જૂની ગાડી હતી ને હા અને હજી રસ્તામાં ચોટીલા ને બધી જગ્યાએ છે ને હમું કરતું જવું જો હે પપ્પા કે તને ખબર પડે ને આમ જો ગરમી ને પરસેવા નીકળતા હોય કે આગળ કે જેક મારો કે પપ્પા તો ખબર પડે સારું હાલો પંચર કરાવી લે ને પછી જાય હવે આપડી આ રામપિયારી છે અત્યારે હાલો તો જો આપણે હે ને પંચર કરાવીને નીકળી ગયા હતા અને આ સાઈડ હે ને 2 દરવાજા આ ખટારામાં ખુલ્લા હોય ને એટલે એને અવાજ નહીં આવે અને માઇક રાખવો પડીએ અંધારું થઈ ગયું હે ને હજી અમે જામનગર જ પહોંચ્યા હે અને જો વ્યૂ જો અને પપ્પા કે ખટારો પપ્પા પાસે માઇક નથી એટલે સંભળાય નહીં પપ્પા વાહ જો બાકી ખટારો એમ હે બહારથી એકદમ જોરદાર હે અને અંદર થોડોક ઓકે હે અને જો આ સાઈડ આવી રીતે બારી બે સાઈડ ખુલ્લી છે આમાં પેલા આપણે જેમ ખટારામાં ગયા હતા ને એના જેમાં પેક નથી 80 વાળો નથી બાકી પેક હોય તો કે પેક હોય ને એટલે થોડોક અવાજ બહારનો ઓછો આવે પણ આ બે સાઈડથી એકદમ ખુલ્લો છે ને મજા આવે ઓલા કરતા તો મજા આવે ના પપ્પા હાંકવામાં મજા આવે ને મજા આવે આપણે હે ને ગાડીમાં હે ને કેટલા ખાના હે ગેરું કેટલી હે કેટલી સ્પીડ હે ને એ આપણે બધા હે ને આગળ જાણી હાલો જાવ તો આપણે હે ને બ્રેક રાખી હતી થોડીક પપ્પાને થોડું અગરબત્તી ને નતું તો લીધું મામા તેમને જો પેલા બિસ્ટોલ ચડાવી ને હવે હે ને અગરબત્તી કરી અગરબત્તી પણ રાખવાનું નથી પપ્પા રહી ગયા હે
આ લાઈટ મસ્ત મસ્ત ની કલર ની થાય દેખાડે બાપા બ્લુ કલર આખો વ્હાઈટ એક અને જો અહીંયા પીળા કલર ની અને અહીંયા એક લાલ કલર ની ધોળો કલર કરી દીધો બાપા વ્હાઈટ ફૂલ કરી દીધો જો અહીંયા કઈક આવું સામાન પડ્યું છે આવા ખાના હે બે ત્રણ આ લોકો વાળા પૈસા રાખવાનું હે કે બરાબર ને ટેપ છે ટેપ હે હા હે વાગે હે આવી ગયા સાઉન્ડ અને જો એક આ ખાનું છે અને આ શું હે બાપા એ ખાનું આ એક ખાનું તો આ સામે એક ખાનું ચારે બાજુ ખાના હે એ ચારે બાજુ ખાના છે વાહ અને બાકી જો અહીંયા ગેર હે ગેરમાં નીચે અહીંયા બધું દેખાય છે અને ગરમ હવા એકદમ આવે કઈ હે ને કવર બવરથી લેવું જોઈએ ને બાપા અને હે ને રાખવું લાંબુ બહુ કંઈક જુગાડ કરવો જોઈએ ઈ તો વાંધો હે ચોટીલા જઈને મળી જશે અને અત્યારે પહોંચ્યા હે હજી કેમણા પહોંચ્યા પલ્લા હજી તો અહીંયા જ છે હજી ચા પાણી કર્યા હે ને બાકી જો આપણા નાસ્તા અહીંયા હે ને લઈ લીધો હે સારું હાલો હવે ધીરે ધીરે હે ને ગાડીને જવા દઈ હાલો તો આપણે હે ને રાજકોટ પૂગી ગયા હે ને હવે 9:30 જેવું વાગ્યું હે ને ભૂખે લાગી હે તો પપ્પાને કઈ ખાવાનું હવે ક્યાંક હોટલ બોટલ હારી ગોતા બરાબર ને ચોટીલા હમણાં આવી ગયા ચોટીલા ये है वारे खरे जी यार होटल में जाए नहीं होटल के बહુ સારી है તો ડાયરેક્ટ है ને આપણે ચોટીલા જઈને ખાવું કેમ કે આખી રાત ખટારો આંકવાનો હોય ને એટલે પછી રાતે અડધી રાતે વળી ભૂખ લાગે એટલે મોડું ખવાય બરાબર ને નીંદર ઓછી આવે પાછી બધા પ્લાન કરવા પડે તો ગાડીઓ હાલે વાહ એટલે ખબર પડવી જોઈએ ને કે કેમ ભૂખા રહેવું ને માંડ ટ્રાફિક માંથી બહાર નીકળ્યા ને ઓલી સાઈડ હજી ટ્રાફિક જો આ કઈ સાઈડ ટ્રાફિક હે ખબર નથી બાપા કઈ સાઈડ હે એક જ ટોલ નાકું હતું કા એટલા ને એવું હે હાલો આપણે પહોંચી ગયા ચોટીલા અને અહીંયા કરવાનું છે આપણી ગાડીમાં એલાઇનમેન્ટ કરવાનું છે જો પ્રોસિજર બધી ચાલુ થઈ ગઈ છે આપણે ક્યાં વધારે કંઈ ખ્યાલ નથી આમાં કે કરવાનું આપણે જોઈએ ને તમને બધાને દેખાડીએ જેને ખ્યાલ ના હોય બાકી ખબર હે તો કમેન્ટ કરીએ મને ખબર છે તો પપ્પા એલાઇનમેન્ટ કેવી રીતે કરવાનું છે હું જોઈએ મેં પહેલી વાર જોયું છે ઓલા ભાઈને કરવાનું છે જો કોમ્પ્યુટરમાં અહીંયા કંઈક કરવાનું હોય અહીંયા જો આવી રીતે બધું ગોઠવું આને શું કહેવાય સેન્સર આ જો બધા સેન્સર બધા ટાયરમાં ગોઠવું હોય થઈ જાય ને એટલે પછી તમને બધાને દેખાડે કે આવી રીતે થઈ ગયું એમ કંઈક ફેરફાર થઈ ગયો ને હું તમને બધાને કહે હવે ભૂખ લાગી ગયો પપ્પા આને થતા અડધી કલાક લાગશે બરાબર પછી હજી અડધો કિલોમીટર એમ કહે હે અને 11:30 જેવો 11 વાગી ગયા લગભગ 12 વાગ્યા નહીં આરામથી તો બધા જો જમવાનું માન હોટલ આવી ગઈ છે અને રોટલી છે ઘણું બધું આ કારેલાનું શાક છે સિંગભાજીનું પપ્પાનું ફેવરેટ શાક છે આ છે દહીં વઘારેલું નહીં ઓરો દહીં ઓરો અને એમાં છે દહીં એ પપ્પા પહેલાં માખણ લે છે અને આપણે વાહ ને કામ થઈ ગયું તો બધું કમ્પ્લીટ એમાં કંઈ હોય ને બધા ટાયર સીધા કરવાના હોય બરાબર ને એવું હોય તો હાલો ફટાફટ ખાઈ લઈ પછી આગળ જઈએ હવે જમી લીધું હે આપણે આવડ કૃપામાં જોરદાર જમવાનું અહીં આવજો મારા કાકાનો બ્લોગ ન જોયો હોય ને તો હે ને જોતા આવજો એને બ્લોગ બનાવ્યો હતો ને અંદર જઈને થોડી ઘણી અપડેટ આપીએ ને પપ્પા જો બેસી ગયા ચાલુ ગાડી કરી લીધી છે અવાજ ઓછો આવે એટલે માઇક લઈને મારે તમને બધાને કેવું જો આપણે અહીંયા જય માતા જો આવડ કૃપામાં ગાડી આડી એટલે દેખાતું નથી વધારે અહીંયા જ આવીને કા અને ખાવાની એમ મજા આવે ને એમને ફ્રીમાં જો આને હોટલ વાળાને પ્રમોશન કરી દઉં કેમ કે હે ને ખાવાનું જોરદાર છે બાકી ઘર જેવું એકદમ હે
બ્લોક જોવ ને આ સાઈડ આવતા જતા હોય ડ્રાઈવર ભાઈ હોય કે જે હોય કા પપ્પા બરોબર ને ચોટીલા પેલા જ આવી ગયું. ચોટીલા પેલા આવી જાય હા નાનો હવે આપણે જવા દઈએ રામ પિયારી ને ધીરે ધીરે હલો જો ન્યુ કપડા ઘેરના નવા કપડા બરોબર ને એટલે અહીંથી હે ને ગરમ એકદમ ગરમ ગરમ હવા આવતી હતી ને એટલે નવા કપડા લેવા પડ્યા ને તો જો અત્યાર સુધી આ અંદર નાખીને બેઠા હતા અમે હાલો તો હવે ને આપણે 1 વાગી ગયો હે અને હમણાં 2-3 દિવસ છે રખડતા એટલે ઉજાગરા બહુ હે તો મારે હુઈ જવાનું હે ને પપ્પા હવે એકલા ગાડી આખીએ જે રીંદર આવી ને તે મને ઉઠાડીએ બરાબર ને પપ્પા નાખવા લાગી. હા દિયો તો આંકવા લાગુ બોલો દેહો અમે આપણે આંકવાની જ છે આંકવા દે કે ના દે કે હે નહીં પણ આંકવાની જ છે આપણે પણ અત્યારે નહીં એટલે રાતે નહીં સવારે આંકવાની આપણે બરોબર થઈ ગયું રેડી ઓકે તો ગુડ મોર્નિંગ બધાને આપણે હવે છે ઉઠા હઈ એક વાગે સાહેબ લગભગ સુઈ ગયા હતા ને હવે સવારે ઉઠા હઈ પપ્પાએ ત્યાં સુધી ઉઠેડા નતા એકલા આંકતા હતા અને હવે આપણે આવી ગયો હે ને એક્સપ્રેસ હાઈવે બરાબર તો આપણે આંકવાની ગાડી થાય કે નહીં થાય ને એક્સપ્રેસમાં તો આંકાય આપણે હો બાપા આંકવાની હે આંકવાની હા તારાથી ના કે ઓલી ગાડી આંકી લીધી આ તો જીંકુ બચ્યું હે હાલે નહીં પણ હાલે બોલો જો ઓલા જો કિલોમીટર આવી જાય બોલો આવી જાય જો આવી જાય જો એ આપણે 48 માં હાલે 48 ની સ્પીડ ઉપર આપણે હાલે જો 45 ની સ્પીડમાં હાલે હે પાછા જ્યારે આવ્યા હતા ને થોડાક દિવસ પહેલા ઓલી એસી વાળી ગાડીમાં ટાટાની તો એમાં હે ને નતા આવતા એટલે ત્યારે આ બંધ હતું ને પપ્પા નહીં બંધ હતું હવે ચાલુ થઈ ગયું હે હાલો હવે જોવાય હકાય કે નહીં કે ખબર નથી પડતી કેમ કે પોલીસના ત્રાસ આ સાઈડ બહુ વધારે હે એવું હે નહીં પાછા કેમેરા બધા ચાલુ થઈ ગયા જ્યારે આવી ગઈ હતી ને ત્યારે કેમેરા નતા એટલે એવું બધું હે તો જોવાય હવે આ સાઈડ તો હે ને વરસાદ ચાલુ થઈ ગયો ગામડે આપણે જરાય વરસાદ નથી ને આ સાઈડ જો હવે તો બંધ કરવું પડ્યું નહીં તો આ બધા પાણી આવતું હતું એટલે અત્યારે તો વહી ગયો પાછળ બહુ બધો હતા વધારે હતો વરસાદ અને હે ને આંકવાનું હવે કેન્સલ રાખીએ કા પપ્પા શું કેવું વરસાદ હે ને એટલે વરસાદ આમ જો બહુ આવે છે અત્યારે બહુ હે જોવાય હવે હું થાય આ પાડે તો બેસી જા હું સીટ માથે गाड़ी है ना थोड़ा प्रॉब्लम वाला है जैसे इधर घूमता है इसलिए नहीं પપ્પા થી ને હેન્ડલ નથી થતું એટલે નહીતર તો બાકી કે વાંધો નથી ને प्रॉब्लम ना हो तो वो आखिरी नहीं देगा ठोकी नहीं હા आराम से હા હાલો તો હે ને હવે આપણે આંકવાનો હે ખટારો પણ હે ને પેલા અહીંયા કેમેરા બહુ આવે ને તો પેલા સેફટી રાખી જો કેમ કે છોકરીઓ હોય ને તો ડાયરેક્ટ ફોટો પડી જાય એટલે આપણે જો મસ્ત હે ને
તો આપણે ભરૂચથી ને એટલે ભરૂચ સાઈડ આવ્યા હતા એક્સપ્રેસ હાઈવેમાંથી ને હજી ત્યાંથી નીકળ્યા હતા ને તો પંચર પડ્યું હોય તો જો પપ્પા ને નીચે પંચર કરાવે એમાં જો પપ્પાએ ચાલુ કરી દીધું છે હવે પણ એમ કહે છે કે ટાયર ફેલ છે એટલે મંગાવવા પડશે એવું છે પપ્પા કે હાલી આ હાલી જઈને ભૂગી જાય તો ભાઈ તો કહું ધીરે ધીરે જવા દે બીજું હું આખું ટાયર ફેલ થઈ ગયું એમ કહે હે હવે કાપા નીકળી મને હાથમાં દેવાય છે હે અને હાથમાં ના દેવાય મેં થોડું કર્યું મેં એકી માલે ટાયરમાં પંચર હતું જો એક બેક મારીને ટાયર કાઢ્યું છે જી હવે આ સાઈડ જવાનું હતું આપણે ભરૂચ અને આ જો ગાડી છે ને હમણાં જ બનાવી છે જી કર્યું એ ફાટી નીકળ્યું આનું પંચર કર્યું પટકું બન્યું પંચર થઈ ગયું ને હવે ટાયર ચડાવી દે કમ્પ્લીટ જાવ બાકી અમારી ગાડી કેમ લાગે નવી હોય એવું લાગે ને પણ અંદરથી થોડું ખડફડી ગયું હે ને ટાયરું બાયરું પેલ હે ટાયરું નખાઈ જાય રેડી થઈ જાય કા પપ્પા ટાયરું નખાઈ જાય થોડુંક બધું કામ થઈ જાય એટલે રેડી કા વાહ સારું હાલો હવે જાઓ દે ધીરે ધીરે રામ રેકડો પૂગે તો પૂગે નહીં તો ટાયર વચ્ચે બદલાવા જોઈએ કા હવે પલવાનું જવાય હવે પપ્પા ચડાવે ટાયર ને મને ચેલેન્જ આપ્યો કે તું જેક મારી હક પણ આપણાથી જેક મારાય ને રોગ નો ચેલેન્જ શું કામ લેવો કા પપ્પા ટાયર ચલાવું હે પણ અમે જોયું પહેલી વાર ના આવડે તો શું કરવાનું હજી તમારે ભેરા 2-3 ટીપ મારી પછી આવડી જાય હેલો પંચરનું કામ હવે રેડી અરે હરે નર્મદે નર્મદા મૈયા આવી ગયા હે જો નર્મદે નર્મદે આમાં હે ને વિડીયો ઉતારવાનું ક્યાંયથી ના આવતો સીન નથી આવતો જો આ સાઈડ થી ઓલું આવી જાય બ્રિજ ને આ સાઈડ થી ઓલું ઓલા બ્રિજ હોય ને તો હજી મેળ આવે ને એથી ના બધું આવી જાય એટલે અને માન હજી ટ્રાફિકમાં નીકળ્યા ને કદાચ અહીંયા આગળ હે ને હંમેશા ટીમ પાસે ટ્રાફિક હોય જ ને આજે હવે જોવાય હવે ને ઘરે આવે મમ્મી બધા વાઈટ જોઈને પેલા પહોંચી જાય તો આ પપ્પા બગાડા ફૂલ બગાડા 120ની સ્પીડમાં ને ટ્રાફિક કીધું તું ને અહીંયા આવી એટલે ટ્રાફિક તો નડે જો આખા રસ્તા ચક્કા જામ પાછળ જો લાઈન લઈ ગઈ ગાડી અહીંયા કેમ પપ્પા વારા ખરે હોય ટ્રાફિક રસ્તા ઝીંકા પડે અમે માનમાં ટ્રાફિકમાંથી નીકળ્યા હતા અને આ જો સામેની લાઈનમાં ફૂલ ટ્રાફિક છે બાકી આપણે હે ને અડધી કલાક થાય ટ્રાફિકમાં નીકળતા અને હવે આવશે શું આવીએ પપ્પા ઘર ઘર આવીએ હવે ડાયરેક્ટ જય મોગલ માતાજી જય ટીપોદરા લઈ ગયો મોગલ
આપણે હું આ સાઈડ રસ્તો દેખાડું એ સાઈડથી ઘરે હાલવા માંડી. સારું હાલો હાલો જાઓ તો આપણી સોસાયટી આ સાઈડ છે. હવે એ બીજા બ્લોગમાં આપણે દેખાડીશું મમ્મીને ને ભાઈને ને બધાને. ત્યાં સુધી આપણે ટ્રકનો સફર અહીંયા સુધી જ રાખીએ. પાછા મળીશું એક બીજા મસ્તના બ્લોગમાં.